આજે ડેસર તાલુકા પંચાયતની 4 તાલુકા પંચાયત 16 પૈકી 4 તાલુકા પંચાયત કડાટલા, વેદપુર, વરસડા અને વચ્છેસર ચારે 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે. ત્યારે 16 તાલુકા પંચાયતમાં પહેલા જ દિવસ, હજુ આવતીકાલથી તો પ્રચાર શરૂ થવાનો છે અને 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને તાલુકા ભારતીય જનતા પાર્ટી ખરેખર હૃદયથી તમામ મતદાતાઓનો, તમામ કાર્યકર્તાઓનો આભાર માને છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને અમારા 4 ઉમેદવારને બિનહરીફ કર્યા છે. અને એમની સામેના જે ઉમેદવારો હતા એમને પણ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને જે અમને સહકાર આપી અને અમને સમર્થન આપીને અમારા ટેકામાં એમને પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયથી એમનો આભાર માનું છું. 4 અમારા ઉમેદવારોને દિલથી, હૃદયથી અભિનંદન આપું છું. સાથે સાથે આવનારા દિવસોની અંદર હું 16 તાલુકા પંચાયત, જે 12 તાલુકા પંચાયતની ચૂંટણી રહી છે અને અમારી ડેસર જિલ્લા પંચાયત અને સિહોરા જિલ્લા પંચાયતના 2 ઉમેદવારો, તમામ ઉમેદવારો જીતવાના છે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. કેમ કે આ તમને અહીંથી જ ખબર પડે છે કે ભાઈ ડેસર તાલુકાની પ્રજા અને કાર્યકર્તાઓનો ઉમંગ, ઉત્સાહ અને આ કંઈક અનેરો જ છે. અને આ વખતે જ્યારે 26મી મતદાન થશે અને 28મી પરિણામ આવશે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો સાવલી તાલુકો, ડેસર તાલુકો, સાવલી નગર, તમામ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યમાં લહેરાવાનો છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત 4 ઉમેદવારને હૃદયથી અભિનંદન, તેમજ જે લોકોએ એના પાછળ મહેનત કરી છે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ.